નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા વિડીયોમાં આપણે મધ્યક શોધવાની રીત એકદમ સરળતાથી શીખી લીધી અને પરીક્ષા માટે આપણે 13 માર્ક્સ પાક્કા કરી લીધા. પણ શું તમે જાણો છો કે યુનિવર્સિટીની પરીક્ષામાં મધ્યકની સાથે જ બીજો કયો એવો દાખલો છે જે વારંવાર પૂછાય છે અને તમને રોકડા માર્ક્સ અપાવી શકે છે? હા, એ છે આપણું મધ્યવર્તી સ્થિતિનું બીજું સૌથી અગત્યનું માપ, મધ્યસ્થ, મીડિયન. આજે આપણે બીએ સેમિસ્ટર 6ના પેપર MJ સાયકોલોજી 601B ના યુનિટ 2 માંથી એક નવો જ જાદુ શીખવાના છીએ. મધ્યસ્થ એટલે શું? તો સાદી ભાષામાં કહું તો આપેલી માહિતીના બરાબર બે સરખા ભાગ કરતી એકદમ વચ્ચેની કિંમત એટલે મધ્યસ્થ. ઘણા વિદ્યાર્થીઓ મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થ બરાબર L પ્લસ N ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા I જોઈને જ ગભરાઈ જાય છે કે આટલું મોટું સૂત્ર કેમ યાદ રહેશે. પણ વિશ્વાસ રાખો, આજનો આ વિડીયો જોયા પછી આ સૂત્ર તમને રમકડું લાગશે. આજે આપણે આવૃત્તિ વિતરણ પરથી મધ્યસ્થ શોધવાની સંપૂર્ણ અને સ્પષ્ટ રીત સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. આમાં કોઈ લાંબી કે ટૂંકી રીત નથી, બસ એક જ પરફેક્ટ રીત છે જે તમને પૂરેપૂરા 13 માર્ક્સ અપાવશે. તો બસ તમારો ઉત્સાહ, તમારી નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ચાલો આજના આ 13 માર્ક્સ પણ આપણે પાક્કા કરી દઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્ક્રીન પર ધ્યાન આપો. અહીં ડાબી બાજુ આપણને પરીક્ષામાં પૂછાય છે તેવી જ રકમ આપેલી છે. વર્ગો જુઓ, 80 થી 84 થી લઈને નીચે 20 થી 24 સુધી છે અને તેની સામે આવૃત્તિ એટલે કે F આપેલી છે. અહીં આપણો કુલ N બરાબર 100 છે. હવે મધ્યસ્થ ગણવા માટે આપણે માત્ર 4 સરળ સોપાનો યાદ રાખવાના છે. ચાલો તેને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. ગણતરી આપણે આના પછીની સ્લાઇડમાં કરીશું. પહેલું સોપાન છે દરેક વર્ગ માટે સંચયી આવૃત્તિ એટલે કે CF શોધો. આ નામ સાંભળીને ગભરાતા નહીં. આમાં આપણે કંઈ જ નથી કરવાનું. બસ નીચેના વર્ગથી શરૂ કરીને ઉપર તરફ એક પછી એક આવૃત્તિનો સરવાળો કરતા જવાનું છે. સાવ સહેલું છે, બિલકુલ ચિંતા કરશો નહીં. બીજું અને ત્રીજું સ્ટેપ ખૂબ અગત્યનું છે. આ આખા દાખલામાં સૌથી મહત્વની બાબત છે આપણો મધ્યસ્થ વર્ગ. આ મધ્યસ્થ વર્ગ શોધવા માટે આપણે N ભાગ્યા 2 શોધવું પડશે. એટલે કે આપણો અહીં કુલ N 100 છે તો તેના અડધા કરવાના છે. પછી એ જોવાનું કે આ અડધી કિંમત આપણા નવા બનાવેલા CFના ખાનામાં ક્યાં સમાયેલી છે. એ કિંમત જ્યાં સમાઈ જાય એ આખી લાઈન બની જશે આપણો મધ્યસ્થ વર્ગ. ચોથું સોપાન, એકવાર આપણને મધ્યસ્થ વર્ગ મળી ગયો એટલે આપણું 80% કામ પૂરું. પછી તો બસ નીચે આપેલા સૂત્રમાં કિંમતો જ મૂકવાની છે. મિત્રો, આ સૂત્ર દેખાવમાં જ મોટું છે, બાકી સાવ સહેલું છે. મધ્યસ્થ બરાબર L પ્લસ N ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા FM ગુણ્યા I. ચાલો ફટાફટ આ સૂત્રના દરેક પદોની ઓળખાણ કરી લઈએ. L એટલે આપણા મધ્યસ્થ વર્ગની નિમ્ન સીમા. N એ તો આપણને ખબર જ છે, કુલ આવૃત્તિ જે 100 છે. CF, આમાં ખાસ ધ્યાન રાખજો, અહીં CF એટલે આપણા મધ્યસ્થ વર્ગની નીચેના વર્ગની સંચય આવૃત્તિ લેવાની છે. FM એટલે આપણા મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ અને I એટલે આપણી વર્ગ લંબાઈ. તો મિત્રો, આ હતો આપણો નકશો. સૂત્ર અને સ્ટેપ મગજમાં બરાબર બેસી ગયા ને? જો અત્યારે થોડું નવું લાગતું હોય
તો જરાય ચિંતા ના કરશો. હવે પછીની સ્લાઇડમાં જ્યારે આપણે આ કોષ્ટકમાં પ્રેક્ટિકલી એક એક કિંમત મૂકીશું ત્યારે જ તમે કહેશો કે સર આ તો મધ્યક કરતાં પણ સહેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કોષ્ટકમાં ગણતરી કરીએ. રકમમાં આપણને વર્ગ અને આવૃત્તિ આપેલા છે અને આપણો કુલ n બરાબર 100 છે. સૌથી પહેલા આપણે નવું ખાનું બનાવીશું સંચય આવૃત્તિનું. મેં તમને આગળ કહ્યું હતું એમ આપણે નીચેના વર્ગથી શરૂ કરીને આવૃત્તિનો સરવાળો કરતા ઉપર જવાનું છે. ચાલો એક એક કરીને સરવાળો કરીએ. જુઓ, સૌથી નીચેના વર્ગ 20 થી 24ની આવૃત્તિ 1 છે, તો CFના ખાનામાં પણ 1 લખી દો. હવે આ 1માં તેની ઉપરના વર્ગની આવૃત્તિ 3 ઉમેરો એટલે 4. 4માં ઉપરના 5 ઉમેરો એટલે 9. 9માં 6 ઉમેરો એટલે 15. 15માં 10 ઉમેરો એટલે 25. 25માં 23 ઉમેરો એટલે 48. 48માં 22 ઉમેરો એટલે 70. 70માં 11 ઉમેરો એટલે 81. 81માં 7 ઉમેરો એટલે 88. 88માં 5 ઉમેરો એટલે 93. 93માં 4 ઉમેરો એટલે 97. 97માં 2 ઉમેરો એટલે 99 અને છેલ્લે 99માં સૌથી ઉપરના વર્ગની આવૃત્તિ 1 ઉમેરો એટલે 100. જુઓ મિત્રો, સૌથી ઉપર CFનો છેલ્લો સરવાળો 100 આવી ગયો, જે આપણા કુલ n બરાબર છે. એટલે આપણી સરવાળાની ગણતરી એકદમ સાચી છે. હવે જમણી બાજુ ઉપરની ગણતરી જુઓ. આપણો મધ્યસ્થ વર્ગ ક્યાં છુપાયેલો છે તે શોધવા માટે આપણે n ભાગ્યા 2 કરીશું. અહીં n બરાબર 100 છે એટલે 100 ભાગ્યા 2 બરાબર 50. હવે આ 50મી સંખ્યા કયા વર્ગમાં સમાયેલી છે? ફરીથી CFના ખાનામાં નીચેથી જુઓ. 1, 4, 9, 25, 48. 48 સુધીમાં 50 ન આવે, પણ 48 થી બરાબર ઉપર 70 આવે છે. એટલે કે આપણી 50મી સંખ્યા આ 70 વાળી સંચય આવૃત્તિમાં સમાયેલી છે. તો આ 70ની લાઈન વાળો આખો વર્ગ 50 થી 54 એ આપણો મધ્યસ્થ વર્ગ બની ગયો. હવે આપણું સૂત્ર જુઓ. મધ્યસ્થ બરાબર L પ્લસ n ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા FM ગુણ્યા I. જમણી બાજુ નીચે મેં દરેક પદની સમજૂતી લખી છે. ચાલો તેમાંથી કિંમતો શોધીએ. L એટલે કે મધ્યસ્થ વર્ગની નિમ્ન સીમા. આપણો મધ્યસ્થ વર્ગ 50 થી 54 છે. તેની ચોક્કસ નિમ્ન સીમા માટે 50માંથી 0.50 બાદ કરો એટલે આપણો L થશે 49.50. n ભાગ્યા 2 જે આપણે હમણાં જ શોધ્યું 50. CF મધ્યસ્થ વર્ગની નીચેના વર્ગની સંચય આવૃત્તિ. કોષ્ટકમાં જુઓ, આપણો વર્ગ 50 થી 54 છે, પણ આપણે એની નીચેના વર્ગ 45 થી 49 જોવાનો છે અને તેની સંચય આવૃત્તિ લેવાની છે જે 48 છે. જુઓ, મેં કોષ્ટકમાં 48ની બાજુમાં નાનું CF લખ્યું છે. FM મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. આપણા મધ્યસ્થ વર્ગ 50 થી 54ની પોતાની આવૃત્તિ Fના ખાનામાં કેટલી છે? 22. મેં કોષ્ટકમાં 22ની બાજુમાં FM લખ્યું છે.
આઈ વર્ગ લંબાઈ. વર્ગો વચ્ચે 5નું અંતર છે એટલે આઈ બરાબર 5 થશે. ચાલો હવે ગણતરી શરૂ કરીએ અને સૂત્રની અંદર કિંમતો મૂકીએ. પહેલું સ્ટેપ થશે 49.50 પ્લસ 50 માઇનસ 48 ભાગ્યા 22 ગુણ્યા 5. સૌથી પહેલા કૌંસ છોડીએ. 50માંથી 48 જાય તો 2 વધશે એટલે નવું સ્ટેપ બનશે 49.50 પ્લસ 2 ભાગ્યા 22 ગુણ્યા 5. હવે 2નો 5 સાથે ગુણાકાર કરી લો એટલે 10 થશે. તો નવું સ્ટેપ બનશે 49.50 પ્લસ 10 ભાગ્યા 22. હવે કેલ્ક્યુલેટરમાં 10ને 22 વડે ભાગો. 10ને 22 વડે ભાગશો તો તમારો જવાબ આવશે 0.454545. હવે આ જવાબને 49.50 ઉમેરો એટલે નવું સ્ટેપ બનશે 49.50 પ્લસ 0.4545. હવે 49.50 આ 0.4545 ઉમેરવાથી આપણને જવાબ મળશે 49.9545. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીં આપણે આંકડાશાસ્ત્રનો લગભગનો નિયમ લગાવીશું. આપણે ફાઇનલ જવાબમાં પોઈન્ટ પછી માત્ર 2 જ આંકડા જોઈએ છે. તો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જુઓ, તે 4 છે જે 5 કરતાં નાનો છે. તો નિયમ પ્રમાણે આગળના આંકડામાં કશું જ ઉમેરશો નહીં એટલે કે 95ના 95 જ રહેશે. તો આપણો ફાઇનલ મધ્યસ્થ આવી ગયો. મધ્યસ્થ બરાબર 49.95. જુઓ કેટલું સહેલું હતું. સ્ટેપ બાય સ્ટેપ જશો તો ક્યારેય ભૂલ નહીં પડે અને પરીક્ષામાં 13માંથી 13 માર્ક્સ પૂરા મળશે. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને, મોટું સૂત્ર જોઈને ગભરાવાની કોઈ જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો મધ્યસ્થ શોધવો એકદમ સરળ છે. હવે આપણી યુનિવર્સિટીની પરીક્ષાઓ એકદમ નજીક આવી ગઈ છે. મને પૂરો વિશ્વાસ છે કે જો તમે આજની આ રીત બરાબર સમજી લીધી હશે તો પરીક્ષામાં મધ્યસ્થનો કોઈ પણ દાખલો પૂછાય તમે એ પૂરેપૂરા 13 માર્ક્સ તમે પાક્કા મેળવી શકશો. મિત્રો પરીક્ષાનો સમય છે એટલે હવે નવું ગોખવા કરતાં આપણે જે શીખ્યા છે તેની પાક્કી પ્રેક્ટિસ કરવી સૌથી વધુ જરૂરી છે. તો મારો આ વિડીયો પૂરો થાય એટલે તરત જ તમારી ટેક્સ્ટ બુકમાંથી આવા જ આવૃત્તિ વિતરણના 2 થી 3 દાખલા જાતે ગણી લેજો એટલે તમારી ગ્રીપ એકદમ મજબૂત થઈ જશે. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને 13 માર્ક્સની ગણતરી સહેલી લાગી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસ કરજો. પરીક્ષાના આ અંતિમ દિવસોમાં તમારા BA સેમિસ્ટર 6ના ક્લાસમેટ સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી તેમનો પણ આંકડાશાસ્ત્રનો દર દૂર થાય અને તેઓ પણ સારા માર્ક્સ લાવી શકે. આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેશો. આવનારી યુનિવર્સિટી પરીક્ષા માટે તમને સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. જય હિન્દ.